વાત કરીએ તો રાજ્યના લોકસભાના સાંસદોએ 384 કરોડની ગ્રાન્ટ સામે માત્ર 82 કરોડ 47 લાખ જ ખર્ચ્યા છે। રાજ્યસભાની માફક લોકસભાના સાંસદો પણ ગ્રાન્ટનો ઉપયોગ કરવા ઉણા ઉતર્યા। વર્તમાનની 18મી લોકસભાને 4 જૂનના 3 વર્ષ પૂર્ણ થાય છે અને 3 વર્ષમાં લોકસભાને સાંસદને મળેલા 384 કરોડમાંથી 82 કરોડ 47 લાખ ખર્ચ કર્યા છે। રાજ્યના સાંસદો અને તેમને મળેલી ગ્રાન્ટમાંથી 21% ગ્રાન્ટનો જ તેઓ ઉપયોગ કરી શક્યા છે। સાંસદોને મળતી ગ્રાન્ટમાંથી સૌથી વધુ રકમ ખર્ચવામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા મોખરે છે। મનસુખ વસાવાએ 5 કરોડ 75 લાખ ખર્ચી અને 39.1% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે। બીજા સ્થાને રહેલા પાટણના ભરતસિંહ ડાભીએ 37.94% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો। ત્રીજા સ્થાને અમરેલીના ભરત સુતરિયાએ 34.61% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો। ચોથા સ્થાને નવસારીના CR પાટીલે 33.83% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો। પાંચમા સ્થાને જૂનાગઢના રાજેશ ચુડાસમાએ 31.50% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો। તો એક તરફ જે આંકડાઓ સામે આવ્યા છે કે જ્યાં લોકસભાના જે સાંસદો છે તેમણે 384 કરોડની ગ્રાન્ટ સામે જે રીતે ખર્ચ કર્યા છે તેને લઈને હવે અનેક સવાલો પણ ઉઠ્યા છે। તેની સાથે સાથે કયા સાંસદે કેટલી વધુ ગ્રાન્ટ વાપરી છે તેના પણ આંકડા અમે તમને આપીશું, પરંતુ એની સાથે સાથે જેટલા પણ સાંસદો છે તેમણે 40% કરતા વધારે જે પોતાની ગ્રાન્ટ છે તેને નથી વાપરી તેનો એક જે પુરાવો છે તે પણ અત્યારે સામે આવ્યો છે। એટલા જ માટે હવે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવું છે કે જે સાંસદો છે તેમણે પોતાની ગ્રાન્ટમાંથી કેટલો ખર્ચ કર્યો છે। ગુજરાતના સાંસદો દ્વારા ગ્રાન્ટનો ઉપયોગ મનસુખ વસાવા ભરૂચના સાંસદ છે તેમના દ્વારા 14.70 કરોડ ગ્રાન્ટ તેમને મળી હતી અને તેમણે 5.75 કરોડનો ખર્ચ કર્યો છે। ભરૂચના સાંસદ છે કે જેમણે સૌથી વધારે ખર્ચ કર્યો છે તેનો આ આંકડો અમે બતાવ્યો છે। બીજા છે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી જેમને 14.70 કરોડની ગ્રાન્ટ મળી હતી અને તેની સામે તેમણે 5.8 કરોડનો ખર્ચ કર્યો છે। આ હતા બીજા નંબરના એ સાંસદ કે જેમણે ગુજરાતમાં સૌથી વધુ ખર્ચ કર્યો છે। ત્રીજા નંબરે નવસારીના સાંસદ CR પાટીલ જેમને ગ્રાન્ટ મળી હતી 15.85 કરોડ અને એની સામે તેમણે ખર્ચ કર્યો છે 5.36 કરોડનો। હવે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા છે તેમની પણ વાત કરી લઈએ। 14.70 કરોડની ગ્રાન્ટ તેમને મળી હતી અને તેની સામે 4.63 કરોડનો ખર્ચ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। હવે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શહોરા કે જેમને 14.70 કરોડની ગ્રાન્ટ મળી હતી પરંતુ તેની સામે તેમણે 4.50 કરોડનો ખર્ચ કર્યો છે। ડોક્ટર હેમાંગ જોશી વડોદરાના સાંસદ છે જેમણે 4.35 કરોડનો ખર્ચ કર્યો છે। સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા કે જેમણે પણ 4.35 કરોડનો ખર્ચ તેમની ગ્રાન્ટમાંથી કર્યો છે। ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમણે 4.15 કરોડનો ખર્ચ તેમની ગ્રાન્ટમાંથી કર્યો છે। આ તરફ જે અન્ય સાંસદો છે તેની પણ વાત કરીશું, પરંતુ અત્યારે જે રીતે આંકડા સામે આવ્યા તે અનુસાર જે મનસુખ વસાવા છે તેમણે સૌથી વધારે ખર્ચ કર્યો છે। વિનોદ ચાવડા કચ્છના સાંસદ તેમણે 4.7 કરોડનો ખર્ચ તેમની ગ્રાન્ટમાંથી કર્યો છે। એટલે જે ગ્રાન્ટ તેમને મળી રહી છે તેમાંથી તેમણે અડધાથી પણ ઓછો ખર્ચ કર્યો છે। ધવલ પટેલ જો વલસાડના સાંસદ છે તેમણે 3.56 કરોડનો ખર્ચ અત્યાર સુધી તેમણે પોતાની ગ્રાન્ટમાંથી કર્યો છે। હરિભાઈ પટેલ મહેસાણાના સાંસદ 3.32 કરોડનો માત્ર ખર્ચ તેમણે પોતાની ગ્રાન્ટમાંથી કર્યો છે અને મિતેશ પટેલ જેઓ આણંદના સાંસદ છે તેમણે માત્ર 3.28 કરોડનો જ ખર્ચ પોતાના ગ્રાન્ટમાંથી કર્યો છે। આ એ સાંસદો છે કે જેમણે અડધાથી પણ ઓછો ખર્ચ જે ગ્રાન્ટ તેમને મળી હતી તેમાંથી તેમણે કર્યો છે। રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા તેમણે 3.2 કરોડનો ખર્ચ, જશુભાઈ રાઠવા છોટાઉદેપુરના સાંસદ 2.73 કરોડનો ખર્ચ તેમને જે ગ્રાન્ટ મળી હતી તેમાંથી કર્યો છે। સુરત સાંસદ મુકેશ દલાલ 2.43 કરોડનો ખર્ચ તેમને જે ગ્રાન્ટ મળી હતી તેમાંથી કર્યો। ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયા 2.23 કરોડનો ખર્ચ તેમના દ્વારા તેમને જે ગ્રાન્ટ મળી હતી તેમાંથી કરાયો છે। બારડોલીના સાંસદ પ્રભુ વસાવા 2.19 કરોડનો ખર્ચ કરાયો છે। આ સિવાય પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયા
18 કરોડનો ખર્ચ તેમના દ્વારા પણ કરાયો છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર માત્ર 1.95 કરોડનો ખર્ચ જ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. આ સિવાય પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ 1.77 કરોડનો ખર્ચ માત્ર તેમના દ્વારા કરાયો છે. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર 1.61 કરોડનો ખર્ચ માત્ર કરાયો છે અને આ સિવાય જામનગરના સાંસદ પૂનમ માડમ તેમના દ્વારા પણ માત્ર 1.54 કરોડનો જ ખર્ચ કરવામાં આવ્યો છે. અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ જેમના દ્વારા માત્ર 1.53 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સિવાય અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાડા 80 લાખનો ખર્ચ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. અને જે પ્રમાણે આ જે સાંસદો છે તેમના દ્વારા જે ખર્ચ કરવામાં આવ્યો છે તેના આંકડા અમે બતાવ્યા છે. અને હવે એક મહત્વપૂર્ણ અપડેટ, મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે તેની ઉપર હવે નજર કરીશું. ગુજરાતના સાંસદો લોકોની સેવા કરવામાં ઉણા ઉતરતા કોંગ્રેસનો સરકાર પર પ્રહાર છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના કામ તંત્ર મંજૂર ન કરતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. સ્થાનિક સ્તરે ગ્રાન્ટ ફાળવવામાં તંત્ર આનાકાની કરે છે તેવું ડોક્ટર મનીષ જોશીનું કહેવું છે. રાજ્યસભાના કોંગ્રેસના સાંસદોએ પણ ગ્રાન્ટ આપવા સહમતિ આપી. મંજૂરીના વિલંબને લીધે કામ પૂર્ણ નથી થતા તેવો સીધો જ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આરોગ્ય અને શિક્ષણ સહિતના જે ક્ષેત્ર છે ગુજરાત તેમાં પાછળ ધકેલાઈ રહ્યું છે તેવી વાત કરી છે. અને આ સાથે જ ડોક્ટર મનીષ જોશીએ શું કહ્યું છે તે સાંભળી લઈએ. જ્યાં લગી કોંગ્રેસ પક્ષનો સવાલ છે, કોંગ્રેસ પક્ષના રાજ્યસભાના સાંસદોએ જે નીતિ નિયમો છે તેના પ્રમાણે ગ્રાન્ટ ફાળવવા માટે પ્રાથમિકતા આપી હતી, પણ વહીવટી ગૂંચના કારણે અનેક જગ્યાએ ફાળવેલા નાણાં એના અંતિમ સ્વરૂપ, આખરી સ્વરૂપ આપી શકાયું નથી. એટલે કે આયોજન મંડળમાંથી એ કામને મંજૂરી માટેના વિલંબના કારણે અનેક કામો શિક્ષણને લગતા હોય, આરોગ્યને લગતા હોય, એ કામો પૂર્ણ થઈ શક્યા નથી. એ હકીકત છે. સાથે સાથે લોકસભાના કોંગ્રેસના એક સાંસદ ખુદ પોતે ગેનીબેન ઠાકોર કહી ચૂક્યા છે કે વહીવટી તંત્ર એમના દ્વારા સૂચવાયેલા કામોને, સ્થાનિક લોકોની માંગના આધારના કામોને સ્થાનિક તંત્ર દ્વારા મંજૂરી આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે, જાણી જોઈને વિલંબ કરવામાં આવે છે. વિકાસની વાતો થાય ત્યારે ગુજરાતની તુલના બીજા રાજ્યોમાં મોડેલ સ્ટેટ તરીકે થાય છે. દેશ માટે મોડેલ સ્ટેટ ગણાતા ગુજરાતના સાંસદો ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા સેવે છે. સામે આવેલા આંકડા પ્રમાણે ગ્રાન્ટના ઉપયોગ માટે સાંસદો નિરસ છે. રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભામાં ગુજરાતથી વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને મંત્રી ડોક્ટર જેપી નડ્ડા જેવા લોક પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને છતાંય તેમને ફાળવવામાં આવેલી ગ્રાન્ટ વણ વપરાયેલી રહી છે. રાજ્યસભાના સાંસદોને ફાળવવામાં આવેલી 200 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટમાં માત્ર ચોથો ભાગ જ ખર્ચ થઈ રહ્યો છે. ગુજરાતના સાંસદોનો જે ગ્રાન્ટ વાપરવાનો જે રેકોર્ડ છે એ બીજા રાજ્યોની તુલનામાં ઘણો નબળો રહ્યો છે. રાજ્યસભાના સાંસદ હોય કે પછી લોકસભાના સાંસદો હોય, રાજ્યસભાના જે 11 સાંસદો છે એમાં સૌથી વધુ ગ્રાન્ટ રમીલાબેન બારાએ વાપરી છે અને લોકસભામાં મનસુખભાઈ વસાવા જે ભરૂચના સાંસદ છે, દબંગ સાંસદ છે, એના દ્વારા વાપરવામાં આવી છે. પરંતુ 50%થી વધુ ગ્રાન્ટ કોઈ વાપરી હોય એવું આ અહેવાલ દર્શાવતો નથી. ગ્રાન્ટ શું કામ આપવામાં આવે? તો સ્વાભાવિક છે કે એમના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધાની સાથે સાથે ખાસ કરીને જન સુવિધા, આરોગ્ય અને શિક્ષણ, શાળાના ઓરડા હોય, હોસ્પિટલના સાધનો હોય, એની કંઈક સુવિધા હોય એના માટે ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ આ સાંસદો એ બાબતે ઉદાસીન હોય એવું જણાય છે. બીજું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર બન્યા ત્યારે 2014માં એમને એક સાંસદ આદર્શ ગ્રામ યોજના પણ રજૂ કરી છે. એ મુજબ એમણે જે સાંસદો હોય એ સાંસદો ગામડાના એક કોઈ ગામડું દત્તક લે છે અને એના સર્વાંગી વિકાસ માટે એમણે એમની ગ્રાન્ટનો, એટલે કે આ ગ્રાન્ટ આપવામાં આવે છે એમાંથી એનો ઉપયોગ કરવાનો હોય છે. પરંતુ અત્યારે એ યોજના જાણે કે મૃતપાય હોય એવી પરિસ્થિતિમાં છે. સાંસદોએ જે ગામો દત્તક લીધા છે એનું પણ જો એક સર્વેક્ષણ કરવામાં આવે તો મને લાગે કે એમાં પણ એમની કોઈ સારી કામગીરી દેખાતી નથી.
ગુજરાતના રાજ્યસભાના સાંસદોની માફક લોકસભાના સાંસદોએ પણ ગ્રાન્ટનો ઉપયોગ કરવા કંજૂસાઈ કરી છે. એક તરફ કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવે છે અને છતાંય તેનો મોટો હિસ્સો બિનઉપયોગી રહી અને સરકારના ખજાનામાં જમા થઈ જાય છે. આખરે કેમ સાંસદો આ ગ્રાન્ટનો ઉપયોગ નથી કરી શકતા અને સાંસદોના આ વલણને લઈ સ્થાનિક લોકો શું કહી રહ્યા છે, આવો જોઈએ. સકારાત્મક રીતે વિચાર કરીએ તો એ લોકોને એમ લાગતું હશે કે ભારતની પ્રજા હવે એટલી સદ્ધર થઈ ગઈ છે મોદી સાહેબના રાજમાં છેલ્લા 12 વર્ષમાં કે એ લોકોને સરકારી દ્વારા કરવામાં આવતા જે લોકોના હેતુલક્ષી જે કાર્યો જે છે જેનાથી લોકોનું ભલું થાય એની જરૂર નથી, કારણ કે લોકો પોતે સક્ષમ છે. જો લોકસભા કે જે રાજ્યસભાના સાંસદ છો એના એરિયાની અંદર તમે ફરો, તમે જાણો કેટલા બધા વિકાસના કામ અધૂરા છે, કેટલી બધી વસ્તુ જે છે એવી કે જેનાથી પ્રજા હેરાન છે. તો એવી બધી જગ્યાઓએ તમે રોડ રસ્તાની વાત કરો, તમે કોઈ કોમ્યુનિટી હોલની વાત કરો, તમે કોઈ બીજી અન્ય કોઈ પબ્લિકની સુવિધા માટે આ બધી ગ્રાન્ટ સીધી રીતના કલેક્ટરને માત્ર તમારે પત્ર જ લખવાનો છે અને કલેક્ટર પછી એમને ફાળવી આપે. એટલે 5-5 કરોડની ગ્રાન્ટમાંથી માત્ર 10% કે 15% ગ્રાન્ટ વાપરી અને કંજુસાઈ કરવાની વાત છે. તો આ કેવું છે કે બગાસું ખાતા પતાસું હાથમાં આવી ગયું છે. કોઈ મહેનત કંઈ કરવી પડી નથી. ઇઝીલી રાજ્યસભાના સાંસદો બની ગયા છે, એમને પ્રજાના દુઃખની ખબર નથી. ऐसे जो प्रजा के लिए यूज हो सकते थे, हॉस्पिटल बन सकते थे, सिविल में अगर वेंटिलेटर की जरूरत पड़े तो वो खरीदी जा सकती थी, या फिर कोई स्कूल्स की मरम्मत की जा सकती थी, रोड के व्यवस्था बना सकते थे. यहाँ पे अभी बारिश आने वाला, अभी आपको पता है कि रोड में इतनी पानी लॉगिंग लग जाती है और आधा सूरत डूब जाता है उसके अंदर. तो ये भी प्रॉब्लम है. लेकिन आज बहुत सारे गुजरात राज्य के अंदर इतनी प्रॉब्लम है, लेकिन आज भी राज्यसभा सांसद उस मुद्दों को उठा नहीं पाते हैं और उस ग्रांट को पैसे यूज नहीं कर पाते हैं.